તૈયારીઓ થઈ રહી છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ભગવાન જગન્નાથને છે શણગાર કરવામાં આવી રહ્યો છે. સુંદર સ્વરૂપ છે તે ભગવાનનું જોવા મળી રહ્યું છે. ભગવાન નગરચર્યાએ નીકળે છે ત્યારે ભક્તો પણ આતુર બન્યા છે. જ્યારે મગનો પ્રસાદ છે તે પણ આપવામાં આવતો હોય છે, એટલે કે રથમાં છે તે ભગવાન અને સાથે સાથે પ્રસાદ છે તે રાખવામાં આવે છે કે જ્યાં ભક્તો આવે છે તેને પ્રસાદ આપવામાં આવશે. ભગવાન જગન્નાથનું મન મોહી લે તે સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે. શણગાર કરવામાં આવી રહ્યો છે, અલંકારો છે તે પહેરાવવામાં આવી રહ્યા છે. લાલ કલરના વાઘાથી ભગવાનને સુશોભિત કરવામાં આવી રહ્યા છે. ભગવાન નગરચર્યાએ નીકળે તેની આતુરતાથી લોકો છે તે રાહ જોઈ રહ્યા છે. અત્યારે ખૂબ જ મોટી આ સીધી તસવીરો છે, તમારા કેમેરામાં આ તસવીરોને કંડારી લો. ભગવાન જગન્નાથજીને રથડે બિરાજમાન કરવામાં આવી ચૂક્યા છે. બસ હવે એક ક્ષણ કે જ્યારે રથયાત્રાની શરૂઆત થશે અને ભગવાન તમારા ઘર આંગણે આવશે અને આપને દર્શન આપશે. તો બોલો જય જગન્નાથ, કારણ કે આજે તે સાદ અને તે નાદ ઓછો ન થવો જોઈએ કે જય જગન્નાથનો નાદ તમારે ઓછો નથી કરવાનો. આજે તો બોલવાનું છે બસ માત્ર જય જગન્નાથ, કારણ કે આજનો એ દિવસ છે અને આજે પવિત્ર દિવસ છે. આજના દિવસે ભગવાન જો આપણને ખુદ ભગવાન ત્રણ ભવનનો નાથ જો તમને દર્શન આપવા માટે આવતો હોય. જગન્નાથ બિરાજમાન થયા બાદ બહેન સુભદ્રાજીને પણ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. અત્યારે સુભદ્રાજીનો જે શણગાર છે તે કરવામાં આવે છે, એટલે કે અત્યારે શણગાર થયા બાદ એનું સ્વરૂપ છે તે મન મોહી લે તેવું હશે. ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે બહેન સુભદ્રાજીને સાથે લઈ જાય છે. સાથે ભાઈ બલદેવજી પણ તેઓની સાથે હોય છે અને આપણી સાથે છે કે જે સુભદ્રાજીનો રથ ખેંચવાના છે તે મફત કાકા કે વર્ષોથી મફત કાકા આ રથ ખેંચવાનો, બહેન સુભદ્રાજીના રથ ખેંચવાનો લાવો તમને મળી રહ્યો છે. હાજી, મને સુભદ્રાજીનો રથ ખેંચવાનો લાવો મળી રહ્યો છું, કારણ કે તારા 147મી રથયાત્રા છે. હું 14 વર્ષનો હતો ત્યારથી જ અહીંયા આગળ 14 વર્ષનો હતો ત્યારથી રથયાત્રાની અંદર મારા બાપુજી સાથે ગોઠવાયો છું. નરસિંહદાસજી બાબા વખતનું ત્યારથી આજ દિન સુધી ચાલુ જ છું. મારું અત્યારે 91મું વર્ષ ચાલે છે. તો આ વર્ષોથી જે પરંપરા છે રથ ખેંચવાની, ખલાસી ભાઈઓ ખેંચતા હોય છે. સુભદ્રાજીનો રથ જે મફત કાકા વર્ષોથી ખેંચી રહ્યા છે અને તેનું સૌભાગ્ય મળ્યું છે. અત્યારે બહેન સુભદ્રાજીનો શણગાર છે તે કરવામાં આવે છે. તેમનો શણગાર અલંકાર છે તે બહારથી લાવવામાં આવ્યા હતા, એટલે મથુરા, વૃંદાવન, સુરત, બેંગ્લોર સહિતના જે શહેરો છે તેમાંથી શણગાર છે તે મંગાવવામાં આવ્યો હતા, આભૂષણો મંગાવવામાં આવ્યા હતા અને બહેનને અત્યારે શણગાર કરી દેવામાં આવ્યા છે. સુશોભિત છે તે કરવામાં આવશે. મન મોહી લે તેવું સ્વરૂપ છે તે આ બહેન સુભદ્રાજીનું પણ જોવા મળશે, એટલે કે ભાઈ જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આતુર બન્યા છે. આપનો માહોલ પણ બતાવવા દઈશ કે અત્યારે જે રીતે શણગાર થઈ રહ્યો છે, સાથે સાથે ખલાસી ભાઈઓ પણ તૈયાર થઈ ગયા છે. ભક્તો પણ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં તૈયાર થઈ રહ્યા છે, કારણ કે તેઓનો છે કે ભગવાન આવે છે અને તેની એક નજર છે તે ભક્તો ઉપર પડે અને ભગવાનના આશીર્વાદ મળી જાય, આખું વરસ સારું જાય. આજે અષાઢી બીજ છે અને અષાઢી બીજના દિવસે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો છે તે દર્શન કરવા મંદિરે તો આવે છે, સાથે સાથે આખા રૂટમાં પણ હજારોની સંખ્યામાં રથયાત્રામાં જોડાશે. તો ભગવાનનું આ સ્વરૂપ છે તે અલૌકિક સ્વરૂપ છે અને ભગવાનનું આજનું સ્વરૂપ તો કંઈક અલગ જ લાગી રહ્યું છે, કારણ કે ભગવાન આજે અધિરાજ છે. બસ હવે ક્ષણની ભગવાન પણ ખુદ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે હું મારા ભક્તોને મળું. અને ત્રણ ભવનનો નાથ જ્યારે મળવા આવતો હોય તો આપણા માટે તે ખુશીની વાત કહેવાય અને ગૌરવની ક્ષણ કહેવાય કે ભગવાન ખુદ આપણને આપણા આંગણે દર્શન આપવા માટે આવવાના છે. જગન્નાથની આજે નગરચર્યા છે. હવે બસ માત્ર થોડીક જ ક્ષણ અને ભગવાન નગરચર્યાએ નીકળશે. ખલાસી ભાઈઓમાં અત્યારે ખુશી જોવા મળી રહી છે અને તે જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા ખલાસી ભાઈઓ, તે ક્ષણ હવે આવી ચૂકી છે અને તે લાગણીનો તેઓનો સંબંધ છે, કારણ કે દર વર્ષે આ જ હોય છે કે તેઓની રાહ હોય છે કે ભગવાનના રથને અમે ક્યારે ખેંચીએ અને અમે સાથી બનીએ. ભગવાન જ્યારે પોતાના ભક્તોને દર્શન આપવાના હોય ત્યારે रथड़े सोहे राजाधिराज जी हे जगन्नाथ जी रे जगन्नाथ जी हो
जगन्नाथजी रे जगन्नाथजी। रथ यात्रा नु पर्व अणमोल जो, वागे मथुरा शरणायु ने ढोल जो। रथ यात्रा नु पर्व अणमोल जो, वागे मथुरा शरणायु ने ढोल जो। चढ़ो भक्ति नो रंग चलो घट घट उमंग, चढ़ो भक्ति नो रंग चलो घट घट उमंग। आज हैया कोई ना न रहे हाथ जी, हे जगन्नाथ जी रे जगन्नाथ जी, हे जगन्नाथ जी रे जगन्नाथ जी। रथड़े सोहे छे राजा धीराज जी, रथड़े सोहे छे राजा धीराज जी। हे जगन्नाथ जी रे जगन्नाथ जी, हो जगन्नाथ जी रे जगन्नाथ जी। आज वाला भाई बहनी ने संगे, प्रभु नगरी मां मिश्रा उछलोगे। जय जगन्नाथ। आज वाला भाई बहनी ने संगे, प्रभु नगरी मां मिश्रा उछलोगे। प्रभु आपे दर्शन करे सौने धान તાલ ધ્વજ છે કે જેમાં બળદેવજી છે તે બિરાજમાન છે, સુંદર સ્વરૂપ છે બળદેવજીનું જોવા મળી રહ્યું છે। ભગવાન જગન્નાથજી સાથે ભાઈ બળદેવજી પણ નગરચર્યાએ નીકળવાના છે, એટલે કે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળદેવજીનો અત્યારે શણગાર કરી દેવામાં આવ્યો છે। આખું જે રથ છે તેનો પણ શણગાર કરી દેવામાં આવ્યો છે। અલગ અલગ જે ત્રણેય રથ છે તેનું પણ વિશેષ મહત્વ છે, એટલે કે આ બળદેવજીના જે રથ છે તેને તાલ ધ્વજ રથ કહેવાય છે। આ બિરાજમાન થઈ ગયા બાદ પણ જે ભગવાન જગન્નાથની પહિંદ વિધિ કરવામાં આવશે। થોડી જ વારમાં મુખ્યમંત્રી પણ અહીં પહોંચશે, પહિંદ વિધિ કરશે અને ત્યારબાદ નગરચર્યાએ છે ભગવાન નીકળવાના છે બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સાથે। એટલે કે અત્યારે શણગાર થયા બાદ એટલે એનો શણગાર જોવો એ પણ એક લાવો હોય છે, કારણ કે વર્ષમાં એક જ દિવસ એવો બનતો હોય છે કે જ્યારે ભગવાનને રથમાં બિરાજમાન થઈ ગયા બાદ શણગાર કરવામાં આવતો હોય છે। એટલે કે અત્યારે પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી રહ્યા છે। संभाल वालो ले छे, भक्तो मांगे छे दया सिंधु दे छे। सदा राखो विश्वास पूरे प्रभु संवास, सदा राखो विश्वास पूरे प्रभु संवास। वालो जाने छे अंतरनी वात जी, हे जगन्नाथ जी रे जगन्नाथ जी, हे जगन्नाथ जी रे जगन्नाथ जी। रथड़े सो